કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આ વિડીયોમાં આપણે સ્ટાન્ડર્ડ 8th ના સેકન્ડ સેમેસ્ટરના યુનિટ 2 યુ લવ ઇંગ્લિશ ડોન્ટ યુની એક્ટિવિટી 10 એન્ડ 11 ની સમજૂતી મેળવીશું, સાથે સાથે તેનું સોલ્યુશન પણ કરીશું. એક્ટિવિટી 10, વર્ક ઇન pairs. Read the following sentences. They narrate different situations. The proper expressions are given in the box. Select the proper expression and place it in the given space. પેજ નંબર 23 પર આ એક્ટિવિટી આપેલી છે. હવે અહીં તમને બોક્સમાં અમુક વર્ડ્સ આપેલા છે જેને સિચ્યુએશન પ્રમાણે તમારે આપેલા સેન્ટેન્સમાં લખવાના છે. હવે બોક્સમાં કયા કયા વર્ડ્સ આપેલા છે તે જોઈએ. ગુડ, વેરી ગુડ, વેલ ડન, સુપર્બ, બ્રેવો, વન્ડરફુલ, નાઇસ, ગુડ જોબ, વેલ સેડ, એક્સેલન્ટ, પરફેક્ટ, કોંગ્રેટ્સ, ગુડ આઈડિયા, વોટ એન આઈડિયા. હવે આપણે સેન્ટેન્સ જોતા જઈએ. You drew the nice picture. You showed it to the teacher. Your teacher will say. તમે સરસ મજાનું પિક્ચર ડ્રો કર્યું હોય અને તમારા ટીચરને બતાવો તો તે શું કહેશે? વન્ડરફુલ. અથવા આ સિવાય અન્ય શબ્દો પણ કહી શકે. નાઇસ, વેરી ગુડ. સેકન્ડ, you helped a stranger by showing him a way to the bus station. Knowing this, your father will say. હવે તમે કોઈ અજાણી વ્યક્તિને બસ સ્ટેશનનો રસ્તો બતાવ્યો છે. આ વાત જાણીને તમારા ફાધર તમને શું કહેશે? સુપર્બ. થર્ડ, you stood first in class. Your class teacher will say. હવે તમે તમારા ક્લાસમાં પ્રથમ નંબરે આવ્યા હો તો તમારા ક્લાસ ટીચર તમને શું કહેશે? કોંગ્રેટ્સ, અભિનંદન. ફોર્થ, you helped the police to catch the thief. The police officer will say. તમે પોલીસને ચોર પકડવામાં મદદ કરી છે તો પોલીસ ઓફિસર તમને શું કહેશે? બ્રેવો. You returned someone's lost money to your teacher. Your teacher will say. તમે તમારા ટીચરને કોઈકના પૈસા ખોવાઈ ગયા હતા તે પરત કર્યા તો તમારા ટીચર તમને શું કહેશે? ગુડ જોબ. સિક્સ્થ, your team won the state level football championship. Your principal will say. તમે સ્ટેટ લેવલની ફૂટબોલ ચેમ્પિયનશિપ જીત્યા છો તમારી ટીમ તો તમારી ટીમને પ્રિન્સિપલ શું કહેશે? કોંગ્રેટ્સ. સેવન્થ, you are on a tour with friends and you see an amazing natural scene. Then you will say. હવે તમે તમારા મિત્રો સાથે ટૂર પર ગયા છો અને એક સુંદર મજાનું દ્રશ્ય જુઓ છો તો તમે શું કહેશો? નાઇસ. સુપર પણ કહી શકો, એક્સલન્ટ કહી શકો. 8th, you paid your poor friend's fees. Knowing this, your mother will say. હવે તમે તમારા એક ગરીબ મિત્રની ફી ભરી દીધી છે તો તમારા મમ્મી તે વાત જાણીને શું કહેશે? વેલ ડન. You solved one of the most difficult puzzles. Your maths teacher will say. તમે એક ખૂબ જ અઘરો કોયડો સોલ્વ કર્યો છે તો તમારા ગણિતના શિક્ષક તમને શું કહેશે? એક્સલન્ટ. After first term's poor performance, you improved your performance in the second term. Your parents will say. પહેલા સત્રમાં તમારા નબળા પ્રદર્શનની સામે બીજા સત્રમાં તમે તમારા રિઝલ્ટમાં થોડો સુધારો કર્યો છે તો તમારા વાલી છે તમને શું કહેશે? વેરી ગુડ. એક્ટિવિટી 11,
Here are the 4 different situations. Work in pair. Write any one dialogue in your notebook. Read it in front of the class. Page number 24. હવે આ એક્ટિવિટીમાં તમને બબુલ ઇઝ બ્યુટીફુલ ઇઝન્ટ ઇટ એ સ્ટોરીમાંથી 4 ડાયલોગ તૈયાર કરવા આપ્યા છે. 4 પૈકી તમારે કોઈ એક તૈયાર કરવાનો છે. આપણે અહીં ચારેય તૈયાર કરેલા છે. તો ફર્સ્ટ ડાયલોગ જોઈએ. A dialogue between one Devi and the bubble tree in the beginning. વન દેવી અને બબુલ ટ્રી વચ્ચે શરૂઆતમાં શું વાતચીત થાય છે એ જોઈએ. વન દેવી said, "Dear Bubble, you look very upset." Bubble said, "Oh yes, I am." One Devi said, "But why?" Bubble said, "Because I don't like my teeny leaves. I should have golden leaves and no thorns at all." One Devi said, "I think you have excellent leaves and thorns to protect yourself." Bubble said, "But I should be good looking too. Please remove my thorns and bless me with golden leaves." One Devi said, "Okay, as you wish." શરૂઆતમાં વનદેવી અને બબુલ વચ્ચે વાતચીત થાય છે. વનદેવી છે એ બબુલને અપસેટ થવાનું કારણ પૂછે છે. એટલે બબુલ કહે છે કે મને મારા ઝીણા ઝીણા પાન પસંદ નથી અને કાંટા પણ ગમતા નથી. મારે સોનાના પાન જોઈએ છે. એટલે વનદેવી તેને સમજાવે છે, પરંતુ બબુલની વિશ એક સતત શરૂ રહે છે. એટલે વનદેવી કહે છે સારું, તું જેમ કહે તેમ. Second, a dialogue between the people and the bubble. હવે લોકો અને બબુલ વચ્ચે શું વાતચીત થઈ હતી? જ્યારે લોકો આવી જાય છે એટલે બબુલ કહે છે, "Please don't take my golden leaves. I love them." A man said, "I'll sell the leaves and buy things for my family." Bubble said, "But I will become leafless." A man said, "It's not my problem." હવે માણસને બબુલ છે એ રિક્વેસ્ટ કરે છે કે મારા સોનાના પાન તમે તોડશો નહીં, હું તેમને ખૂબ જ પ્રેમ કરું છું. પરંતુ જે લોકો આવ્યા હતા એમાંથી એક માણસ કહે છે કે હું આ પાન વેચીને મારા ઘર માટે વસ્તુઓ ખરીદીશ. બબુલ કહે છે કે પણ હું પાન વગરનું બની જઈશ. પરંતુ માણસ કહે છે કે એ મારો પ્રશ્ન નથી, મને તો સોનાના પાન જોઈએ છે. એમ કરીને એ જતો રહે છે. ડાયલોગ જોઈએ. ડાયલોગ બિટવીન ધ ગોટ્સ એન્ડ ધ બબુલ. હવે ગોટ અને બબુલ વચ્ચે જે વાતચીત થઈ હતી તેને આપણે ડાયલોગ મુજબ લખીએ. બબુલ said, "Please don't eat my leaves." Goat said, "We are very hungry. Your leaves are very tasty. We will eat them all." Bubble said, "I am contented because of leaves." God said, "We will become contented after eating leaves." હવે બબુલ છે ગોટને પાન નહીં ખાવા માટે રિક્વેસ્ટ કરે છે, પરંતુ ગોટ્સ તેને રિપ્લાય આપે છે કે અમે ખૂબ જ ભૂખ્યા છીએ અને તારા પાન ખૂબ જ સ્વાદિષ્ટ છે, એટલે અમે બધા ખાઈ જઈશું. એટલે બબુલ ફરી વખત કહે છે કે હું આ પાનને કારણે જ ભર્યું દેખાવ છું. ત્યારે ગોટ તેને રિપ્લાય આપે છે કે અમે આ ખાઈ જઈશું, પછી અમે ભર્યા થઈ જશું. Fourth dialogue, a dialogue between one Devi and the bubble tree in the end. ફર્સ્ટ હતો સ્ટાર્ટિંગનો, અત્યારે હવે એન્ડમાં શું વાતચીત થાય છે તે જોઈએ. One Devi said, "Oh Bubble, I granted all your wishes, but you are not satisfied." Bubble says, "Now I have learned a lesson. I don't want to be changed." One Devi said, "Tell me your last wish." Bubble said, "I want to be a real bubble tree. Please give me back my leaves and long white thorns." One Devi said, "Okay, as you wish." હવે લાસ્ટમાં એન્ડમાં શું વાત થાય છે? તો વનદેવી કહે છે કે મેં તારી દરેક ઈચ્છાઓ પૂરી કરી, છતાં તું હજી સંતોષ પામતું નથી. એટલે બબુલ કહે છે કે હવે મને પાઠ મળી ગયો કે મારે
મારી જાતને બદલવી જોઈએ નહીં. જેવો છું જેવી છું એ બરાબર છું. એટલે વનદેવી કહે છે કે સારું, તો તને પાઠ શીખવા મળી ગયો હોય તો હવે તારી છેલ્લી ઈચ્છા શું છે એ કહી દે. એટલે બબુલ કહે છે કે મારે રિયલ બબુલ ટ્રી બની રહેવું છે, એટલે મને મારા ઝીણા પાન અને લાંબા અને વ્હાઈટ કાંટા પરત આપી દો. એટલે વનદેવી કહે છે ઓકે, એઝ યુ વિશ. અહીં આપણું સેકન્ડ સેમેસ્ટરનું સેકન્ડ યુનિટ પૂરું થાય છે. જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અહીં દર્શાવતા વીના સિમ્બોલ પર ટચ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવી. બાજુમાં ધોરણ 8નું પ્લેલિસ્ટ આપેલું છે, ત્યાંથી તમે અન્ય વિડીયો પણ જોઈ શકશો. થેન્ક યુ.